પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર એક યુવકનું ડૂબી જવાથી મોત થયું। આ ઘટનાને 24 કલાક વીતવા છતાં પોલીસે ફરિયાદ નોંધી નથી। સિદ્ધપુર પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં સ્વિમિંગ પુલ આવેલું છે, જેમાં ડૂબી જવાથી 18 વર્ષીય અફાન કુરેશી નામના યુવકનું મોત થયું। પાલિકાએ 15 દિવસ પહેલા જ સ્પોર્ટ્સ સંકુલ બંધ કરવા માટે નોટિસ આપી હતી। આ સંકુલમાં ફાયર સેફટીની સુવિધા નથી। સ્વિમિંગ પુલમાં સાધનોનો પણ અભાવ છે, છતાં તેને ચાલુ રાખવામાં આવ્યું। આખરે એક યુવાનનો જીવ પણ ગયો। આ વાતને 24 કલાકનો સમય વીતવા છતાં પણ ફરિયાદ નોંધાઈ નથી, જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। સાથે જ પાલિકાના નબળા વહીવટ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કાલે લગભગ 4:45 ચાર માણસો આવ્યા હતા, બરાબર। નામની તો મને ખબર નથી, મારે તો ખાલી અહીંયા આગળ બેસી રહેવાનું હોય, બરાબર। કોણ આવીને કોણ ગયું એ તો મને ખબર ના હોય। 4 જણા હતા, પછી મને કહે કાકા ચાલુ છે સ્વિમિંગ પુલ? હા ચાલુ છે। તરત કે ક્યાં જવાનું? મેં કીધું ઓફિસમાં જાઓ। ઓફિસમાં ગયા, પછી મેડમ બેઠા હશે, એમને વાત કરીએ છીએ કે શું કરવું તો એમને આલ્યા હશે, તો પૈસા લઈને ટોકન આપ્યા હશે, બરાબર। પછી 4 ટોકન લઈને પૈસા આપી અને અહીંથી નીકળ્યા અને 4 અંદર કૂદી પડ્યા નાવા માટે કૂદ્યા। ના, 4 જણા પહેલાં આવી ગયા, બરાબર। એમાં 5-10 મિનિટ થઈ ગઈ, વધારે નથી થઈ, અને 3 જણા મોં પાડવા મળ્યા, બરાબર। બધું આવી તો થયું, એ બી પડ્યા અંદર, બધા ખોળે બહુ શોધ્યો અંદર, પણ જલ્દી હાથમાં આવતો નહોતો, બરાબર। બહુ ખોળે પછી ટાઈમ થઈ ગયો ને પછી હાથમાં તો આવી, લાશ હાથમાં આવી, બહાર કાઢ્યો એને। સિદ્ધપુર પાલિકાના હસ્તે આવેલું જે સ્પોર્ટ્સ સંકુલ છે તેમાં ગઈકાલે એક યુવાન ડૂબવાના કારણે તેનું મોત નીપજ્યું છે। પહેલાં તો આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ સ્પોર્ટ્સ સંકુલના અંદર જીમ તેમજ સ્વિમિંગ પુલ ચાલવામાં આવે છે, પરંતુ ગંભીર બાબત એ છે કે આ સ્વિમિંગ પુલ તેમજ જે સ્પોર્ટ ક્લબ છે તેને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, કેમ કે અહીંયા ફાયર સેફટી તેમજ સ્વિમના જે સાધનો હોવા જોઈએ તે સાધનો ના હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી કે બંધ કરવાની, પરંતુ જે અહીંનો જે ચલાવનાર જે વ્યક્તિ છે પોતાની મનમાનીના કારણે તે પોતે નોટિસ આપ્યા છતાં પણ આ સ્વિમિંગ પુલ ચાલુ રાખવામાં આવ્યું હતું। એટલે ગઈકાલ સાંજે જે 4 જેટલા યુવકો છે તે ટોકન લઈને અહીંયા નાહવા આવ્યા હતા અને નાહવા પડતાની સાથે એક યુવક ડૂબાવ્યો હતો। સાથે વાત કરવામાં કે યુવક ડૂબ્યો તો ખરી, પરંતુ અહીંયા જે બચાવગીરી માટેનો જે યુવક હોવો જોઈએ, જે તરવૈયો હોવો જોઈએ, તે ના હોવાના કારણે એ યુવકનો જીવ ગુમાવવાનો વારો હતો। પરંતુ પાલિકાની જે ઘોર બેદરકારી કહેવાય કે જે રીતના પાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલને તેમજ સ્પોર્ટ્સ સંકુલને જે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે નોટિસને આપ્યા બાદ અહીંયા કોઈ જાતની તપાસણી કરવામાં આવી નથી। નોટિસ આપ્યા બાદ પણ 15 દિવસ સુધી આ સ્વિમિંગ પુલ તેમજ સ્પોર્ટ્સ સંકુલ ચાલુ હોવા છતાં તંત્ર ક્યાંક પોતાના કાન આડા કરીને આ સ્વિમિંગ પુલ તેમજ સ્પોર્ટ્સ સંકુલને ચાલુ રાખવામાં આવે છે। તેને લઈને એક યુવાનનો જીવ ગુમાવવામાં વારો આવે છે। સાથે વાત કરવામાં આવે કે જે સ્પોર્ટ્સ સંકુલના જે માલિક છે તે હાલ તો ગઈકાલની જે ઘટના બની છે ત્યારબાદ તે ફરાર થઈ ચૂક્યો છે, પરંતુ આ જે સ્વિમિંગ પુલ તેમજ સ્પોર્ટ્સ સંકુલ છે કોની રહેમ નજર હેઠળ ચાલતું હતું અને કોના હસ્તે ચાલતું હતું તે જોવાનું રહેશે, પરંતુ જે પાલિકા દ્વારા જે નોટિસ આપી હતી એ નોટિસનો અમલ ના કર્યા સિવાય પણ એને સ્વિમિંગ પુલ ચાલુ રાખ્યો હતો અને આ ઘટના બની હતી। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। સિદ્ધપુર પાલિકા હસ્તે ચાલતા સ્પોર્ટ્સ સંકુલના અંદર જે સ્વિમિંગ પુલના અંદર ગઈકાલે એક યુવકને ડૂબવાથી મોત થયું હતું। આપને જે જગ્યાના દ્રશ્યો હું બતાવીશ કે જે જગ્યા પર જે સ્વિમિંગ પુલ આવ્યું છે ત્યાં સિદ્ધપુર પોલીસ સહિત પાટણ FSLની ટીમ છે તે પહોંચી છે તપાસ અર્થે। સાથે જે યુવકો સાથે જે નાહતા હતા તેની સાથે તેને પણ અહીંયા લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે સાથે ગંભીર બાબત તો એ છે કે જે આ સ્વિમિંગ પુલ છે તેને 15 દિવસ પહેલાં નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે આનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જે NOCની જે હોવી જોઈએ સેફટી કે ફાયરની તે નહીં છે। સાથે બીજું કે સ્વિમિંગ પુલના જે સાધન સામગ્રી હોવી જોઈએ તે સામગ્રી ના હોવાના કારણે પણ આ જે સ્વિમિંગ પુલ ચલાવનાર છે તે પોતે સ્વિમિંગ પુલ ચાલુ રાખે છે, પરંતુ હાલ તે વહેલી સવારથી સિદ્ધપુર પોલીસ તેમજ FSLની ટીમ છે તે ઘટનાસ્થળ એટલે સ્વિમિંગ પુલ ખાતે પહોંચી તેને તપાસના દોર શરૂ કરે છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે પોલીસ તેમજ FSLની ટીમ તપાસ કરી છે તપાસ બાદ જ શું આવે છે તે જોવાનું રહેશે। ખાસ કરીને જે અહીંનો જે ચલાવનાર હતો તે પોતે હાલ તો તે ફરાર છે અને પોલીસ તેની પણ શોધખોળ હાલ તો કરી રહી છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।